વર્ષોથી ગંદકીનું કેન્દ્ર બનેલા ઓઠોરના ગામ તળાવમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। 2 ટ્રેક્ટર ભરાય તેટલા મંદિર અને ફોટો તેમજ ધાર્મિક સામાનનો નિકાલ કરવામાં આવ્યો છે। મહેસાણા જિલ્લાના ઓઠોર ગામમાં વર્ષોથી લોકો દ્વારા તળાવમાં ફેંકવામાં આવતી ગંદકી અને ધાર્મિક સામગ્રીના કારણે ગામનું તળાવ પ્રદૂષિત બની ગયું હતું। સમગ્ર સ્થિતિને ધ્યાન પર રાખી વડનગર કોલેજના એનએસએસ વિભાગ અને ગ્રામ્ય પંચાયતના સંયુક્ત ઉપક્રમે વિશાળ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। સ્વચ્છતા અભિયાન અંતર્ગત વડનગર કોલેજના એનએસએસ વિભાગના પ્રોગ્રામરના પ્રોફેસર સહિતના ડૉક્ટર ધરતીબેન જૈન, ઓઠોર ગામના સરપંચ કિંજલબેન ઠાકોર, તલાટી વિશાલભાઈ સોલંકી, સ્વયંસેવક વિશાલભાઈ પટેલ તેમજ ગ્રામ્ય પંચાયતના કર્મચારી અને કામદારો સક્રિય થઈ અને તમામ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું। સ્વચ્છતા કામગીરી દરમિયાન તળાવમાંથી ભગવાનની મંદિર આ સાથે જ અનેક મૂર્તિ, ભગવાનના ફોટો, ધજાઓ, માતા પિતાના ફોટો આ સાથે જ કપડાં સહિતની મોટી માત્રામાં ધાર્મિક અને અન્ય સામગ્રીઓ જે છે તે મળી આવી હતી। આશ્ચર્યજનક વાત તો એ છે કે માત્ર ફોટા, નાના મંદિર અને ધાર્મિક સામગ્રી જ કાઢવા માટે 2 ટ્રેક્ટર લાગી ગયા હતા। અભિયાન દરમિયાન તળાવની આસપાસના વિસ્તારમાં પણ સફાઈ હાથ ધરવામાં આવી હતી। ગ્રામ્યજનોને પર્યાવરણ તેમજ જાહેર સ્વચ્છતાની અંગે જે છે તે જાગૃતિ ગ્રામ્યજનોની અંદર પર્યાવરણ અંગે જે છે તે જાગૃતિ ફેલાવવામાં આવી હતી। પ્રસંગે આયોજકો દ્વારા ગ્રામ્યજનોને અપીલ કરવામાં આવી હતી કે જૂના ફોટો, ધાર્મિક સામગ્રી, મંદિરો કે અન્ય વસ્તુઓ રસ્તા, તળાવ કે જાહેર રસ્તા પર ના ફેંકો। આવી સામગ્રીના યોગ્ય અને સન્માનજનક નિકાલ માટે વિકલ્પ અપનાવવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે। તો ગ્રામ્યજનો એનએસએસના સ્વયંસેવકના સહયોગથી થયેલા આ સ્વચ્છતા અભિયાન ગામમાં સ્વચ્છતા, પર્યાવરણ જાગૃતિ અને સામાજિક જવાબદારીનું એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે। જ્યાં ઊભી છું એ કેવલેશ્વર મહાદેવ ઊંઝાથી લઈને ઈઠોર તરફ જવાનો રસ્તો છે। એટલે અહીંયા ઈઠોરના તળાવ છે અને તળાવના કિનારે લોકો પુષ્કળ પ્રમાણમાં, એટલે કે ના કહેવાય એવી ખરાબ રીતે મા બાપના ફોટા, ભગવાનના ફોટા, મંદિરે બધું જ મૂકી ગયા હતા। મારા ધ્યાનમાં વાત આવી તો મેં અહીંયાના જે સરપંચ છે, ઈઠોરના સરપંચ કિંજલબેન ઠાકોર, એમને મેં જાણ કરી તો કિંજલબેન ઠાકોર સાથે એમના તલાટી, સરપંચ અને બધા ભેગા થઈને અત્યારે અહીંયા આવ્યા છીએ અને અહીંયા સફાઈનું કામ કરી રહ્યા છીએ। મોટાભાગના ફોટા, ભગવાનના ફોટા ને તો અમે મૂકીને સાઈડમાં મૂકી દીધા છે, ટ્રેક્ટરમાં નખાઈ દીધા છે, પણ જે વધારાનો કચરો હતો, સાડી, જેમ કે પેલા ભાઈ છે એ સાડી ખેંચી રહ્યા છે, તમે દેખો આ કેમ નાખવી પડી આપણે, આની કોઈ જરૂરત જ નથી। તમે તમારા કપડાં યોગ્ય જગ્યા ઉપર નિકાલ કરો, એને આવી રીતે ના નાખો। એટલે અહીંયા હવે અમે જે સળગાવ્યું છે ને મોટાભાગના કપડાં, જો કે સળગાવું ના જ જોઈએ પણ અમારા પાસે વિકલ્પ નહોતો, એના માટે અમે આને નાશ આવી રીતે કર્યો છે। અને જે સરપંચ છે કિંજલબેનને, એમને એવું લાગે છે કે ઈઠોર અને ઊંઝાના ગામના લોકો એવા છે કે દરેક જગ્યાએ ગંદકી કરે છે। સાથે અહીંયાના કામદારો છે તો મને એવું કહે છે કે બેન તમે સાફ કરાયું છે પણ 10 દિવસમાં પાછું એવું ને એવું થઈ જશે। એટલે મારે બધાને અપીલ છે કે એ ખોટા પડે અને આપણે સાચા પડીએ, આપણે આવું નથી કરવાનું। ભગવાનના ફોટા હોય, મંદિર હોય, આપણા કપડાં હોય કે જે પણ કંઈ હોય એનો યોગ્ય નિકાલ કરો, એને રસ્તા ઉપર રખડતા ના કરો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।